એક વસ્તુ તો જરૂરથી તમને હું બતાવીશ, નવીન વસ્તુ, કે આ બધી આપણે ઇન્સ્ટામાં કે અલગ અલગ બધી વસ્તુની અંદર આપણે જોઈએ છીએ કે 40 રૂપિયાની અંદર કે 50 રૂપિયામાં કે એનાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ થાય છે સાડીની. તો કેવી સાડી કેટલાથી કેટલા સુધી સ્ટાર્ટિંગ થાય છે એ આપણે બધા વિડીયોની અંદર અલગ અલગ પાર્ટ આવશે આપણે, ને બધી માર્કેટિંગ એડની અંદર જવાનું છે આપણે. ને આપણે જે માલ લોડ થાય છે બધો, કે અહીંથી સુરતનો માલ બધો માર્કેટિંગ એડની અંદર જાય છે, તો એ માર્કેટની પણ આપણે માહિતી લેવાની છે. તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો, અને અલગ અલગ પાર્ટ આવશે. અને હજી સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમારી પાસે બધાની પહેલાં મારો વિડીયો આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા. હવે આપણે જમરૂક ખાવા એમ થયું છે. હવે કેળા જુઓ, આમ જમરૂક એ મોટા જામફળ મોટા મોટા આવી ગયેલા છે. આ બાજુ કંઈક લીંબુ ને એવું બધું છે અલગ અલગ. તો આપણે થોડો ઘણો ટેસ્ટિંગ વિડીયો અહીંયા બનાવી લઈએ, પછી કાલે આપણો માર્કેટનો વિડીયો આવશે આપણે રવિવારીનો. ખાસ ને ખાસ બધાય જોજો, ખૂબ જ મજા આવશે તમને. હું એક એક વસ્તુની માહિતી આપણે એ વ્યક્તિ પાસેથી ને પૂછવાની છે આપણે, કેમ કે જો સાડીની પ્રાઇસ હોય છે તો જે દુકાનદાર હોય એને ખબર હોય કે હાલો કે રવિવારીમાં આપણે ગયા હોય તો એમ કહે કે આની પ્રાઇસ આ છે, તો જે એ સાડી દુકાને લેવા જઈએ તો દુકાને ડબલ ભાવ હોય છે, આપણને ખબર જ હશે. આપણે જેમ કે બોમ્બે માર્કેટ, તો બોમ્બે માર્કેટની અંદર એ સાડીની પ્રાઇસ પૂછો તમે તો 500 થી 1000 રૂપિયા કહે, ને રવિવારીમાં તમે કહે તો રવિવારીમાં એ 1000 વાળી સાડી 500માં મળે છે તમને. તો આપણે એ જ જાણવા જવાનું છે. તો અત્યારે તો આપણે રવિવારીમાં જવાનું છે આજે, ને અલગ અલગ ભાવ જાણીશું બધી વસ્તુનો. આપણે ચોલીના વિડીયો પણ બનાવવાના છે, અલગ અલગ ચોલી, સાડી ને લેડીઝની કોઈ પણ વસ્તુ આપણે બધાની પ્રાઇસ પૂછશું આપણે અલગ અલગ. કુર્તી, પછી નાના બાળકો માટે કપડાં, જે નાના બાળકોનો એમ કહે છે કે 20-30 રૂપિયાથી શરૂ થાય છે એમ, તો આપણે એ પણ જાણવા જવાનું છે. આપણે સાચું છે કે ખોટું એમ આપણે રિયલમાં દુકાનદાર પાસે જ પૂછીએ તો જ આપણને એમ થાય કે નહીં કે આ રિયલ વસ્તુ છે. એ જથ્થાબંધ માલ લે તો કેટલામાં પડે ને કેટલામાં શું પડે છે એમ, ને ધંધો કરવો હોય તો કેવી રીતનો બધો ધંધો કરવો એ પણ હું તમને લોકેશન ને બધું આમાં કહીશ તમને. પણ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયો પૂરો જોજો, કેમ કે બધી માહિતી અલગ અલગ હોય છે એની અંદર. કેમ કે વિડીયોમાં આપણે અત્યારે આ વસ્તુ હોય છે તો પછી આપણે લાસ્ટમાં આપણે અલગ અલગ હોય છે બધું. એટલે આપણે વિડીયો પૂરો જોવાનો તો તમને પૂરી માહિતી મળશે કે આની વસ્તુ કેટલી. તો આ અત્યારે આપણે રવિવારીમાં ગયા હોય તો રવિવારીનો ભાવ અલગ હોય ને માર્કેટિંગ એડનો ભાવ અલગ હોય. તો પૂરા બધા વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે ક્યાં કઈ વસ્તુ સસ્તી પડે છે એમ. ચાલો હવે આપણે મળીએ પાછા.